નીચા કોટડા ગામમાં 1 વર્ષથી પાણી ન મળ્યાના આક્ષેપો, સરપંચ અને તલાટી કમ મંત્રીના જવાબ સામે અરજદારોનો રોષ। મહુવા તાલુકાના નીચા કોટડા ગામમાં પાણી પુરવઠાને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। અરજદારના જણાવ્યા મુજબ તેમના ઝોનમાં છેલ્લા 1 વર્ષથી પાણી પહોંચ્યું નથી। આ અંગે વારંવાર રજૂઆતો ને ફરિયાદો કરવા છતાં આજ દિવસ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી। અરજદારે આક્ષેપ કર્યો છે કે નીચા કોટડા ગામના સરપંચ તથા ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી વિક્રમભાઈ કવાટ દ્વારા અરજદારને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યો છે। અરજદારોનો વધુ આક્ષેપ છે કે સરકાર તંત્રની કામગીરી સત્તાનો યોગ્ય ઉપયોગ થવાનો બદલે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। પાણી જેવી મૂળભૂત સુવિધા લોકોને લાંબા સમયથી વંચિત રાખવામાં આવતા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। હવે મુખ્ય સવાલ એ છે કે મહુવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારી સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। અરજદારની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। છેલ્લા 1 વર્ષ દરમિયાન પાણી પુરવઠાની હકીકત તપાસવામાં આવે ને જો કોઈની બેદરકારી કે નિયમ ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। 1 વર્ષથી પાણી વગર લોકોની હાલાકી તંત્ર હવે ક્યારે જાગશે? પ્રાર્થના સંદેશ ન્યૂઝ મહુવા।